અજમલ આજ કાળિયો ઠાકર તારીને કાંઠે લાવશે સોનાની દ્વારકાના દર્શન કરાવશે પણ આ બાજુ કૃષ્ણ ભગવાનની હર્ષ પર સોંપ્યું અને એમના હનુમાનજી ચોકી વર્તા આપણે બે પંક્તિની અંદર હનુમાનજીને યાદ કરવા છે ત્યારે શું કહેશે બાપ અજય બજારા ગવરંગી જય બોલ્યો બજરંગી જય બોલ્યો મન બજરંગી સમદનો છે સુમત વિભાગો અજમલ રાજાને તારી કાંઠે લાવ્યો અજમલ રાજા આજે કાળિયા ઠાકરની સોંકી જોશે ને ઈ સોંકી અજમલ રાજા મનની અંદર વિચાર કરશે કે હાલ આ સોંકી બે ઘડી વર્ણન કરું વર્ણન કેવું કરે છે બાપા મને પ્રભુને મળવા અંદર જવા દેજો કોશિશ પણ કોશિશ આપને કોઈ મૃત્યુ લોકના માનવીને દુઃખ પડે તો કઈ વાગે તો એને પાટા પીંડી પણ કરવું પડે પણ આ તો ત્રિલોકના નાથ એને પણ કપાળે પાટા બંધાશે રુધિરની ધાર થાય છે શું પ્રભુને કઈ દુઃખ પડતું હશે ખરું લાવ એ પહેલા પૂછી લો
ભગતે માને લાડુ યાદે લાડુ રે મારવા દિલ લડનો પૂરે લાડવા મારા દિલ લડનો રે સાધુ બોલો દેના લાડુ રે મારવા દિલ લડનો પૂરે એમને લાડવા મારા કોઈ સંતોષ નો રે જળની ગાળી અને લાડુ મારના એ તો હું પોતે સૌ તો મને એક ગુનો તમે માફ કરજો. અરે હા ભક્તરાજ, ભક્તોને માટે તો સદાય ગુના માફ જ હોય છે. પણ મને એક વાતનો ખ્યાલ ના આવ્યો રાજન. મેં તમને ધન આપી, દોલત આપી, આવી માયા અને મિલકત આપી, આવા રાજ અને રજવાડા પણ આપ્યા, છતાં પણ આવા સાત સાત સમુદ્ર પાર કરી મહાકષ્ટી વેઠી અને મારી દ્વારકાની અંદર આવ્યા છો, તો અહીં આવવાનું કઈ કારણ તો હશે ને રાજન? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, તમે બધું જાણો છો, તો છતાં મને કેમ હા ભક્તરાજ, આજે પ્રભુને એના ભક્તરાજના સાંભળવાની ઘણી ઈચ્છા છે. મારા મુખે સાંભળવાની ઈચ્છા છે? હા ભક્તરાજ, સાંભળો પ્રભુ, હું અહીંયા આવ્યો છું, એક મારું સ્વાર્થ છે અને બીજું પરમારથ છે. અરે રાજન, તમારું સ્વાર્થ એટલે શું અને પરમારથ એટલે શું એ મને જણાવો. હે પ્રભુ, સ્વાર્થની વાત કરું તો હું પેટે વાંજ્યો છું, અને પરમારથની વાત કરું તો અમારે પાવાગઢ શહેરની અંદર બેરમા નામનો રાક્ષસ છે. બાર ગાવ ઉપર મનુષ્ય પક્ષી જેવી કાંઈ જાત નથી રહેવા દેતો, તો એનો કાંઈ ઉપાય કરો પ્રભુ. અરે ભક્તરાજ, એ ભેરવા દર્દની તમે શા માટે ચિંતા કરો છો? કારણ કે આ એક બાજુ સૂર્યનારાયણ ઉગે છે ને, તો બીજી બાજુ આત્મ્ય પણ છે. માટે જેનું નામ હોય છે ને એનો અવશ્ય માટે નાશ હોય છે રાજન. એટલે તમારું પરમારથ કહેતા તમે પેટ પુત્ર વાંધ્યા છો. આજે તમે મારી દ્વારકાની અંદર આવ્યા છો ને, તો તમને નિરાશ પણ નહીં જવા દો. માટે હું કહું ને તમે સાંભળો. દાઢીના પેલા અરે ભક્તરાજ, જે અમર જાળીનું મેં પુષ્પ આપ્યું છે તેના તમારા ઘરે જઈ સૌ સોનાના પારણે પધરાવી નર નાર મળી 9 માસ સેવા કરજો. એટલે મારથી મોટાભાઈ હળધારી આપના ઘરે અવતાર ધારણ કરશે અને આપના બધા મનના મનોરથ પૂર્ણ કરશે. અરે ભક્તરાજ, મેં તમારું સ્વાર્થ ભાંગ્યું, તમારું પરમારથ ભાંગ્યું, છતાં પણ મારી દ્વારકાની અંદર આમ અવળું ફરી અને નિરાશ થઈને કેમ ઉભા રાજન? અરે પ્રભુ, જે રીતે એક રૂપિયો હોય એ રૂપિયા વાળા ન કહેવાય, 100 રૂપિયા હોય તો એ મૂડી વાળા ન કહેવાય. એવી જ રીતે
એક પુત્ર વાળા હોય કે પુત્ર વાળા થોડા તમારે જો મને પુત્ર આપવો જ હોય ને તો એ આખા જગતની અંદર પૂજવા લાયક અને આપની દેવો અરે રાજન, આ આખા જગતને આ માલિક હોય, તમને હું મારી જેવો પુત્ર તો ક્યાંથી શોધી આપું? અરે પ્રભુ, તો તમે જ મારે ઘરે અવતાર લો. અરે ભક્તરાજ, તમે શું મારી માંગણી કરી રહ્યા છો? હા પ્રભુ. અરે ભક્તરાજ, તમારે જો મારું પુષ્પ જોતું હોય ને તો આ મારી દ્વારકાની અંદર મારી જોડે વસને બંધાવવું પડે રાજા. બોલો તમારા કયા વસ્તુ છે? અરે હા ભક્તરાજ, જ્યારે હું તમારા પોકરણગઢ શહેરની અંદર અવતાર ધારણ કરું પછી મારી 45 વર્ષની ઉંમર થાય, મારે સૌધાન જવાની વેળા આવે તો મને સૌધાન જવાની રજા આપવી પડે રાજા. મને મંજૂર છે. અજમલ રાજાના મુખ ઉપર એક પણ આંસુ ન હોવું જોઈએ રાજા. એ પણ મને મંજૂર છે. અરે ભક્તરાજ, હું સમાધિ લઉં પછી પાછળથી બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ આવે તો મારી સમાધિનો પડદો ખોલવા ન દેતા, નહીંતર હું ક્યારેય અવતાર ધારણ નહીં કરું રાજા. અરે પ્રભુ, એ પણ મને મંજૂર છે. ધન્ય છે રાજા અજમલ, તમારી ભક્તિને ધન્ય છે. માટે હું કહું ને તમે સાંભળો. અરે પ્રભુ, જે મને અમર ડાળીનો પહેલો પુષ્પ આપ્યો છે તે બાળક જન્મે એનું મારે નામ શું રાખવું? હા ભક્તરાજ, જે પહેલું અમર ડાળીનું પુષ્પ આપ્યું છે એની નામ રાખવાની વેળા આવે તો એનું નામ તમે રૂડુ વિરમદેવ રાખજો. અરે પ્રભુ, તો બીજું બાળક જે જન્મે એનું મારે નામ શું રાખવું? હા રાજન, બીજું પુષ્પ જે મેં તમને આપ્યું છે એ બાળક જન્મે એની નામ રાખવાની વેળા આવે તો એનું નામ તમે રૂડુ રામદેવ રાખજો. હા પ્રભુ, તો આપ મારે ઘરે અવતાર લેશો એની કાંઈક મને નિશાની આપો. અરે હા ભક્તરાજ, જ્યારે તમારા રંગીલા મહેલની અંદર કુમકુમની 5 પગલી પડે, ચૂલા ઉપરથી ઉકળતી દેખ ઉતરે, ત્યારે માનજો કે મેં અવતાર ધારણ કરી લીધો છે. અરે પ્રભુ, એ વાત તો બધી બરાબર છે પ્રભુ, પણ આપ મારે ઘરે અવતાર લેશો એની કઈ તરત અને કઈ સાલ હશે? આ ભક્તરાજ, 1461 ની સાલ હશે, ભાદરવો મહિનો હશે અને દસમ પેલી રાત હશે. અરે પ્રભુ, અમે તો મૃત્યુ લોકના માનવી કહેવાય. આ જે કાંઈ તમે વાત મને કરી છે ને એની ઉપર હજી મને વિશ્વાસ નથી આવતો, માટે મને સત્ય વચન આપો. અરે રાજન, હજી પણ તમને મારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો? ના પ્રભુ. તો હું કહું ને તમે સાંભળો. પિતા રે તમે ને પુત્ર તમારો, પિતા રે તમે ને પુત્ર હું તમારો બંધુ. તમારો બંધુ
અરે હા ભક્તરાજ, આજે તમે મારી દ્વારકાની અંદર આવ્યા છો. જે કાંઈ મનના મનોરથ હોય તે માંગી લેજો. માંગવામાં કશું બાકી ન રાખતા રાજન, નહીતર પાછળથી પસ્તાવાનો વારો આવશે રાજન. અરે પ્રભુ, માંગવાનું હતું એ તો મેં બધું માંગી લીધું છે. પણ પ્રભુ તમારા અનેક ભક્તો થઈ ગયા છે. જૂનાગઢની અંદર નરસિંહ મહેતા પણ થઈ ગયા. આવા તમારા અનેક ભક્તોને કની તમારી રાસલીલા બતાવેલી, તો આજે આ તમારા અજમલ ભગતને તમારી રાસલીલા જોવાની ઈચ્છા છે. હા ભક્તરાજ, તમારી એ પણ ઈચ્છા હું આજે પરિપૂર્ણ કરીશ. ચાલો યમુનાને કાંઠે 1600 ગોપીઓને બોલાવી અને તમને મારી રાસ લીલા બતાવું. બહુ સારું. તો આપણે રામદેવજી બાપાનો ટૂંક સમયમાં જન્મ થશે અને જન્મ નિમિત્તે આરતી ઉતારવામાં આવશે અને આરતીનો હવે સડાવો કરવામાં આવશે ભાઈ. અને છેલ્લો બોલ લેવામાં આવશે. જે કોઈ ભાઈઓ કે બહેનો છેલ્લો બોલ બોલશે તે આરતી ઉતારશે. બરોબર ને ગરબા? તો રામદેવજી બાપાની આરતી ઉતારવા માટે પ્રથમ 100 રૂપિયા આપી અને કોઈ પણ ભાઈઓ બહેનો બોલ કરી શકો છો મારા બાપા. છેલ્લો બોલ લેવામાં આવશે. બોલ લેવામાં નહીં આવે. હાલો. એટલે આપણે જન્મ થાય પછી જન્મ વખતે આપણે સમય બગાડવો નહીં અને આખ્યાનના દોર આગળ વધારીએ. એટલે આરતીનો ચડાવો અત્યારથી ચાલુ કરી દઈએ. અરે પટોળીઓ, તમારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી. તમને હું મારા ભમરિયા ભાલા તરીકે સ્વીકારીશ. અરે હનુમાનજી, તમારે પણ કાંઈ મૂંઝાવાની જરૂર નથી. તમને હું હરજી ભાટી તરીકે સ્વીકારીશ. અરે ગરુડજી, તમારે પણ કાંઈ મૂંઝાવાની જરૂર નથી. તમને હું લીલુડા ઘોડીલા તરીકે સ્વીકારીશ. અરે રૂક્ષ્મણીજી, આપણે તો જન્મ જન્મનો સથવારો છે. તમારે પણ કાંઈ મૂંઝાવાની જરૂર નથી. તમારો જન્મ ઉમરકોટ સોંઢા રહીને ત્યાં થશે. તમારા અંગ ઉપર અનેક ખોટ હશે. આંખે અંધ હશો, કાને બહેરા હશો, પગે લૂલા હશો. જ્યારે મારી 20 વર્ષની ઉંમર થાય ત્યારે તમારા નાળિયેર હું પોતે સ્વીકારીશ.
ત્યારે કૃષ્ણ પરમાત્મા જેવી રીતે નરસિંહ મહેતાને આજ રાસલીલા રમી બતાવી હતી, જુનાગઢની અંદર વનરાવની અંદર જેવી રીતે નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી, એવી જ રીતે આજે દ્વારકાની અંદર કૃષ્ણ પરમાત્મા પોતાના ભગતની લાજ રાખવા માટે, પોતાના ભગતને જ્ઞાનની પંથ રાખવા માટે આજે 1600 ગોપીઓ સાથે કૃષ્ણ પરમાત્મા રાસ લીલા રમ્યા. કેવી રમે? હે વાંસળી વાળે મરવાલો રે યમુનાને કિનારે લાલો હે પણ વાહરીએ વયો ભગી એ નવલખ તે પણ જેને હરિવો અરે રે મને સુમન તું ચામડા મને સુમન તું સાંભળા હે મારે કૃષ્ણ જોયા ઘણા કોડ હરિવરાલો રે અરે રે રે મોતી રે માઠી કાળા બેસી ધોરે ના ધોયા રાણી રાધા ભાવના હરિવરાલો પણ હું દેવો ને દ્વારકાનું અરે આ તો નીચે ગોમતીનો ઘા માથે રત્ના ગળ ગળ ગળે નિયારા ગળે હરિવરાલો મારે કૃષ્ણ જોયા ઘણા હરિવરાલો અને સસરો સિંગલા આખા તમારો લોક
भगवान आते नहीं कैसे बुलाते नहीं તો રામદેવજી મહારાજને આરતી કરવા માટે એક પણ બોલ આવ્યો નથી. જે કોઈ ભાઈઓની બહેનોની ઈચ્છા હોય તે 100 રૂપિયા આપી અને આરતીનો પ્રથમ બોલ કરો મારા બાપલા. ત્યારે સમયનો અભાવ હશે, ઘણા થવા આવ્યા છે, જેનો બધું બાકી છે અને મોડું શરૂ થયું હતું. રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે ઉગતા પોરની મેરડીમાં ભરોસે ઉગતા પરણી મેલડીમાં ભરોસે 151 રૂપિયા 151 201 રૂપિયો જીતેન્દ્રસિંહ પરવીનસિંહ જાડેજા 201 રૂપિયો છોટુબા કનુબા જાડેજા એમના બંનેના તરફથી 201 આવે છે. બોલો રામા પીરની જય. અત્યારે હું મારા ભક્તરાજને સાત તો વચન આપી શકું છું. આ વાતની જાણ મારા મોટા ભાઈ નથી તો લાવ અત્યારે દ્વારકાની અંદર બોલાવું અને આ વાતની જાણ કરું. બોલાવે પણ રામયા તમે
અરે મોટા ભાઈ, મેં કઈ તમને અહીંયા ક્રોધ કરવા માટે નથી બોલાવ્યા. અત્યારે હું અજમલ રાયને સાક્ષાત તો વચન આપી શકું છું અને તમારે પોકરણગઢ અવતાર ધારણ કરવાનો છે મોટા ભાઈ. અરે મોટા ભાઈ, હું ક્યાં તમને એકલા જવાનું કહું છું? હું પણ તમારી સાથે જાઉં છું. બહુ સારું. અરે મોટા ભાઈ, પોકરણગઢ અવતાર ધારણ કરીએ તો આ રૂડુ બલદેવનું નામ છોડી અને રૂડુ વિરમદેવનું નામ ધારણ કરવું પડશે. હા ભાઈ કૃષ્ણ, બળદેવનું નામ છોડી દો અને વિરમદેવ એવા નામ પણ ધારણ કરી લો. આપણે પણ કૃષ્ણ એવા નામ છોડી થોડા રામદેવના નામ ધારણ કરવા પડશે. હા મોટા ભાઈ, હું પણ કૃષ્ણનું નામ છોડી અને રૂડુ રામદેવ નામ ધારણ કરીશ. અરે મોટા ભાઈ, પોકરણગઢ અવતાર ધારણ કરીએ તો આ હળનો સાથ છોડી અને આ લાલ નિશાનાથ ધરવા પડશે. હા ભાઈ કૃષ્ણ, હળિયાના સાથનું છોડી અને લાલ એવા નિશાન પણ લઈ લો. આપણે પણ આ મધુરી મુરલીનો સાથ છોડી આ લીલોડે નિશાના ધારણ કરવું. હા મોટા ભાઈ, હું પણ મધુરી મુરલીનો સાથ છોડી અને આ ભમરિયા ભાલા હાથ ધરું છું. અરે મોટા ભાઈ, ચાલો તો પોકરણગઢ અવતાર લેવાનો સમય થઈ ગયો છે. ત્યારે ગરુડજી આજ અજમલ રાજાને આ દ્વારકાના કિનારા પહોંચાડશે અને અજમલ રાજા ત્યારે આજ પોકરણગઢ બાજુ ચાલ્યા આવે છે અને અજમલ રાજા આજ પોકરણગઢ આવી અને શું કહેવા લાગ્યા?
ડાળીનું પ્યાલું પુષ્પ આપે છે તમને પારણ્યની અંદર પધરાવજો એટલે કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ અળધારી આપણે ઘેરે અવતાર લેશે અને આપણા વાંજ્યા મેળા પામશે. અરે સતી, જે અમર ડાળીનું બીજું પણ પુષ્પ આપ્યું છે તેમને પારણ્યની અંદર પધરાવી તેમની નવ માસ સેવા કરજો. જ્યારે 9 માસ પૂરા થશે ત્યારે કૃષ્ણ ભગવાન પોતે આપણે ઘેરે અવતાર લેશે અને આપણા વાંજ્યા મેળા પામશે. અરે સતી, જ્યારે આપણા રંગીલા મહેલની અંદર કુમકુમની 5 પગલી પડે ત્યારે મને રાત બપોરમાં ખબર આવશે. હાલો રામદેવજી મહારાજને આરતી ઉતારવા માટે ઉગતા પરની બેલડીમાં ભરોસે 151 રૂપિયા. હવે દેશવા લાવી રાખજો. હવે થોડી જ વારમાં આપણી સમક્ષ રામદેવજી મહારાજ પધારવાના છે. રામદેવજી મહારાજનો જન્મ થાય છે માટે રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે 501 રૂપિયો રામભાવ છે દેવો મારા બાપા. હાલો સોનેની સડી રૂપે મશા દરિયા તોરણ મોતન વિમાન ગણપતિ પાલ મહારાજા રાજરાજેશ્વરી દિલે ઘોડે સેવા રાજબિંદના ડળી રાજરાજેશ્વરી હિંદવા પીરને ગણી કંપાવ ખંભા Hello.
Yeah.